છે. એ સુણી ભણક કાને કંત શોધણ નમી ધર પર નરમળી અને આકાશમાંથી વીજળી કડાકા દેતી હેઠી પડી. આખાડ ગમ ગમ ધરા ધમ ધમ મરણ ચમચમ વીજળી जीवरम. टागोर की हद हो गई. बिजली का पड़ना वो एक अनोखी कल्पना है. ना कि बिजली ना पड़वामां भूंडी भूख वाતું હોય. બાળીને ભસ્મ કરી નાખ્યા, તારીને ટીમ કરી નાખ્યા, 5 જણાને પતાવી દીધા, 14 જણાને ઘાયલ કરી. એને બદલે ભાવ્ય સ્વરૂપ એ જે ભેટ મળી છે આપણે, અદ્ભુત ભેટ મળી છે માળી. નકર તુલસીદાસજી એવું બોલે છે, દામિની દામ કાગી રે નપ માગી ખાલા કી પ્રીત યથાસ્થિર નાહી. એને વીજળીમાં કોઈ હારું માણસ ન દેખાણું, પોતે જેવું ભોગવ્યું હતું એવું દેખાણું. જોયું? ભગત નહીં નહોતી. कौन भगत? तुलसी कवि था, भगत तो दुलाभाई काग था. એદામિની દામા કરગી રે નપ. આ તુલસીદાસ લખે છે. એને એમ ન થયું કે હા વીજળી બિચારી, વીજળીના અંદર રહેલા એ સ્વરૂપની ભાવની ઝાંખી જ ન થઈ. એને ખલાકી પ્રીત યથાસ્થિર નાગી. એટલે કે આ ખલ છે, ખળ જોળ ખપાવણ ભેંગલ ખાવણ. એટલે કે વીજળી ખળ છે અને એટલે સ્થિર નથી રહેતી, એટલે હળાકા વડાકા લીએ છે. આવું તુલસીને સમજાણું. ભગતને એમ નથી માળો, એ તો ચીજ પાડી ઉઠ્યો. એ સુણી ભણક કાને કંત સાધન નમી ધર પડ નરમળી નાગાજ ઘમ ઘમ ધરાય દમ દમ વરણ જમ જમ વીજળી જીર વરણ જમ જમ. સારસી ચંદ પિંગળજી પાતાભાઈ પોતે લખ્યો છે, પણ એમાં એના 9 પ્રાસ છે અને ભગત બાપુમાં હળંગ પ્રાસ છે. મને ભાઈ કે એ 9 કેમ કર્યા ને આને હળંગ કેમ કર્યા? મેં કીધું પડતું એને પૂછવું હતું ને, અમને પૂછ કા તમને શું લાગે છે? મેં કીધું અમને હું કામ કઈ લાગે છે એને જે. મેં કીધું આમાં જોઈને કોઈ દી સમજાય નહીં તમને? તમને જોઈને નથી સમજાતું? અમને તો જોઈને સમજાય છે. શું સમજાય છે? મેં કીધું પિંગળસિંહભાઈ પાતાભાઈ નરેલા વખતે 9 પ્રાસમાં વરસાદ આવ્યો હોય છે. કટકે કટકે, એક બપોરે આવ્યો ને પછી એક સાંજે આવ્યો ને પછી સવારે આવ્યો. અને ભગત બાપુમાં 12 મેઘ એક દી એકાનગા થયા છે. એટલે એમાં કોઈ લાટાનો પ્રાસ નથી, કોઈ રોકાણ નથી, કોઈ યતિખંડો નથી. એમાં એ કડાકા ભડાકા હારે પૂછ્યો છે. અને એનું વર્ણન એ સુંદર રીતે કર્યું છે. 2-3 જગ્યાએ મેં કેવા એના વરસાદના અનુભવો એને જે થયા છે એ એણે કર્યા છે. એટલે ફરીથી આપણે એ વરસાદને, એ અનુષ્ઠાનને, એ રૂપને, એ ભક્તિને, એ લહેરને પામીએ. એ જ આજના દિવસનું અનુષ્ઠાન છે. એ હૃદય વસનારી જે આપણે રાખી છે એટલે જ એનું નામ હૃદય છે. સંસદ ભરાય ને સંસદ, એ હૃદય છે. સાંસદોને ખબર નથી, બોલો હવે શું કરું? સંસદ થઈ જાય છે બધા, પણ ખબર નથી શું થઈ ગયા, બસ મત દીધા ને છૂટાઈ ગયા. પણ એનું અનુષ્ઠાન ક્યાંથી આવ્યું? કોણે કર્યું છે એનું અનુષ્ઠાન? કોણ કોણ લોકો એમાં હતા? ક્યારથી આ પરંપરાઓ રચાણી કાંઈ ખબર નથી. અને એટલે આપણે બધા એ એક એક શબ્દના અનુષ્ઠાનને પામીએ તો જ આપણે માતૃ સંસ્થાના તમામ શબ્દોને પામીશું. જ્યાં સુધી તમામ શબ્દોને પામીશું નહીં, કઠઠ માજમ. હવે કઠઠ નો સમજાય એટલે કઠણાય. એ જે બેવડાને ચોવડા વાદળાઓનું વરણી જવું છે. એક વાદળું બીજાની હારે ભટકાતું હોય તો વાગે કડાકો થાય છે. એવી ઠઠ જામી ગઈ, ઠઠ જામવી, ઠઠ. એ ઠઠ જામવામાં એને ઉમેર્યું છે કઠઠ માજમ. એ જે ઠઠ જામવી, થર ઉપર થર ઉપર થર વાદળાના જામવા, એ જે વાત આપણા માહોલની કરી રહ્યા છે એ બસ આપણે મજા આવે છે. તમે સાંભળતા રહેશો તો સુધી વાંધો નહીં આવે, પણ તમે એને સમજવાનું કરશો ને બહુ મજા આવે છે. એમ કે હો આ બધાએ કેવડી મોટી પોતાની શબ્દની પરંપરાના, પોતાની ભાષાના પરંપરાના, પોતાના સંસ્કારોની પરંપરાના અનુષ્ઠાન કર્યા છે. એ અનુષ્ઠાન હું તમે કાયમ કરતા નહીં તો જ આપણે એ દયાળુઓની દયા, એ
એ કૃપાળીની કૃપા એ હૃદય વિસરનારી. હું કહું છું હાર્ટ એટેક ન થાય, બોલો, જો આને પામી જાય ન થાય. ભગત બાપુને ટીબી થઈ પણ હાર્ટ એટેક ન થયો, બોલો ને એટલું બધું બોલતા હતા કે હાર્ટ એટેક જ થવો જોઈએ. બાપુ તો એવા ઇમોશનલ હતા કે હાર્ટ એટેક જ થવો જોઈએ, તોય ન થયો. ટીબી થઈ, શું કામ થઈ? એટલી બધી ભેવું હતી કે ટીબી થાય જ નહીં. એટલું બધું દુધાળો માણસ હતો, એ ઘીના ચડવું હતા. વળી કોઈ ઘણા એમ કહેતા ભગત બાપુજીને આવકાળો મીઠો આપજો કહેતા, પણ કરતા નહીં, એવું ઘણા બોલતા. તો મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું તમને કોણે કીધું? તો મને તો મારા સંબંધીએ ગયા હતા, એણે કીધું. મેં કીધું તમારા સંબંધીએ હું ગયા હતા મળવા ગયા બાપુને? તો કે હા. શું કામ ગયા હતા? એ કે બાપુનું ખૂબ સાંભળ્યું એટલે. મેં દર્શન કરી લીધા. તો કે હા, પછી પાછું વળી જવાય. તમે બાપુને ધરાર રોટલા ખાવા રોકાવી થોડું હાલે, તમે શું કામ ગયા? તમે કંઈ હગા થાવ એના? તમને લિટરેચરમાં સાહિત્યમાં એમાં એની સાથે વાત કરી શકો એવું કંઈ ગ્રાઉન્ડ છે? એવું કોઈ ગાઈડલાઈન જોઈએ છે? મહાદેવના કે દ્વારકાના દર્શન કરી લઈને પછી પાછું મળી જવાય. પણ તમે અહીંયા ધરાર એ પંડાળના ને એ અબોટી બ્રાહ્મણના રોટલા ખાવા રોકાવો એવું ન હાલે. પછી તમે કહો દ્વારકાવાળો અમને ખવડાવતો નથી, એ વાત ખોટી, એ ખોટી વાત છે. હા, કર લઉં. મેઘાણીની છેલ્લી વિદાય એમાં માતૃ મહિમા છે. જે ભાઈને મને ત્રાસ થયો છે તેદુડાનો, એ આજે તમારા માટે હું ઠાલવું છું. જે મને તેદી થયો છે 18 વર્ષ પહેલા. એક હાલડું કોઈ ગાયું હોત ને તોય મને એમ થાત કે કાંઈ મધર ડે ઉજવાય છે. કારણ વગરના માણસો હેરાન થાય અને અર્થ વગરની વાતો આવે. એ માના ઉત્સવ કરતા માના અવગુણ ગવાતા હોય એવું લાગે જ, લાગવું જ જોઈએ. ન લાગ્યું હોય તો મુંબઈની પ્રજાને, વિનુભાઈના આયોજનને બધું રૂડું હોવા છતાં ન બન્યું. પછી તો અફસોસ ઘણો થયો. એક હાલું ન ગાય કે પોતાની બેનનું આમ નાનકડી દોરી ચાલીને મેઘાણી થાવ. નિંદર ભરી રે ગુલાલ રે ભરી, બેની બાની આંખડી નિંદર ભરી. તમને હાલું નથી આવડતું, માતાજીની વાતો નીકળ્યા છો. હજી અટાણે સાફ કહી દઉં છું, જો તમને તમારી બોન દીકરીઓના ભાઈ ભાંડુરાના હાલા ગાતા નહીં આવે, ખોડિયાર તમને કોઈ દી ન મળે, શક્ય જ નથી. મોગલ કા મિલના શિવ ભીમરાના દર્શન से नहीं हो जाता. મોગલ મય થવું પડે. તમે માતૃ ભક્તિના મહિમાને પ્રગટ કરશો તો તમને બધું દેખાય છે, બધી જોગમાં એવો દેખાવાની. લાખા ગોરાને હોનલ એમ બોલેલા, લાખો ગોરો ગાતો તો લ્યો અણમોળ. હા, અમતણામાં દિવસ ક્યાં જાતા રે. સુરદાસ ભોયરા વાળો હોનલ બોલી, લાખાબા હું વહી જાઉં. હવે હું હોનલ અહીંયા હાજર છું અને તમે એમ કહેતા હો કે અણમોળ હા અમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા, તો લાખાબા હું વહી જાઉં. પણ તા તો સુરદાસે ભગવતીના પગમાં પડતું મૂક્યું, મારી મને માફ કર. હું તો ભગત બાપુનું કાવ્ય, ભગત બાપુ તેદી બોલતા ને એ યાદ આવી ગયું એટલે ગાઉં છું. મને તો હવે બધું દેખાય છે. એ સુરદાસને જે દેખાતું હતું માળો, ભગત બાપુ બોલ્યો છે કરી કોઈ દી બોલો છો? ભીખુદાન ગાય છે, આજે એનો વારો છે. નકર કોકને એમ થાય છે ગઢવીનું બોલતા હતા, બીજાનું કોઈ નહોતા બોલતા. આ હાલડું સંભળાવું છું હોનલ વાળું, અને હોનલ નું હાલડું એ રૂપમાં નથી બોલાતું. ભગત બાપુની વાણી જોજો, આ હાલડું જ છે. તમે હાલડા રૂપમાં કેમ નથી કહેતા? આઈમાં ભગત બાપુ થી 20 વર્ષ નાના છે. શું કરે છે આ ભાઈ? ગાવા ગાવા, અહીંયા ઈશ્વર વાણી છે. હરિરસ દેવિયાણ બોલશે, હું તમને હમણાં દેખાડીશ. ગાવા ગાવા દોળી, એટલે કહું છું એમ ભાઈ, તારો વગર અમે કેવા ડફોળ છીએ. ગાવા ગાવા તારી નિંદરડી ના ગીત, ગાવા ગાવા દોળી
સેજલડી ના ગીત. હે હોનલ, તું ઘોડિયા મેં હો, હું કાગ 20 વર્ષ તુંથી મોટો, અને હું હાલના ગાતો રૂડો લાગું, પણ અમે આ મેદાનમાં રમતા હોય ને તું નેહડે નેહડે રખડ, એ તો અમારા પાપ અને કઠણાય છે. આ દુલા ભાયા કાગ ગાય, કારણ કે એને માં સમજાય છે માળી. હું આ ચર્ચા ભયંકર રીતે કેટલીક વાર કરી ચૂક્યો છું કે એ અડધા પાડાને જે માં હુજે છે એવી માં કોઈને ન જ હુજે, કોઈ કાળે ન હુજે, કારણ કે માં નથી ભાડી એવો પાડો છે. આ વડને એ અડધા પાડાએ જોયા નહોતા. એને જે પીડા માની થાય એવી બાકી કોઈ પાડા નથી થતી, કારણ કે બાકી બધાએ આદિ આવડને જોયા હતા, એને જોયા જ નથી. એ ચીસ પાડે ને તા તો કડાકા ભડાકા થઈ જાય છે બધા. એટલે જ એને ઘણું બધું માપ છે. એ બધું લપતું એવી છે કે એની યારે કોઈની લપ નહીં કરવાની, એની યારે એને જે કરવું એ કરવા દેવાનું. એટલે આકરે પાણી રીમો આવે છે માળો. ગાવા ગાવા એટલે બોલે, ગાવા ગાવા માડી તોળી નિંદરડી ના ગીત, ગાવા ગાવા તોળી હે જલડી ના ગીત. આજ શબદના એ હિમાડા આજી અમારા પૂરા થયા ગોરા, ખેંગાજ શબદના એ હિમાડા માણા આજી પૂરા થયા ગોરા. શું થયું? શબ્દોથી સમજાવી શકાય એવો સમાજ ચાણ છે જ નહીં. चाण ने शब्द के प्रयोग बहुत किए. देखिए जैसे साहित्य से समझने वाला ब्राह्मण नहीं होता. जे लोग जेनी तलवार नहीं धार थी तब रजपूत न समझ सको. सिर्फ छत्र तलवार ही नहीं है. તમે એને યુદ્ધથી જ ઓળખો છો એવું નથી. એ હોનલ અમે મથીએ છીએ સમાજના સંકલન માટે, અને તને નીકળવું પડે, અને આપ મારાથી નાના હો તોય આ સાંભળી લ્યો માતૃત્વ, વિશ્વ માતૃત્વની વેદના કેવી હોય. હોનલે પગ ભર્યા અને ભગત બાપુએ જીથરી હોસ્પિટલમાં ખાટલો ઢાળ્યો. ટીબી થઈ, નકર દૂધના ચોરુને ટીબી ન હોય. જેની આ દોઢો માળ દોવાય છે, જ્યાં આમ ધારોથી દૂધ પીવાય છે, એના છોરોને ટીબી હોય કેમ? ટીબી તો એ લોકોનો હોય કે જેને કફના પ્રોબ્લેમ હોય, જેને દૂધના પ્રોબ્લેમ હોય, જેને ખાવા પીવાના પ્રોબ્લેમ થાય, જેને બીડી બહુ પીવાતી હોય. ઓલો તો હોકાની મીઠી ઘૂંટ સિવાય જેનો હોકો પેસ્ટલ તો ભરવામાં આવતો. આવી રાજરમતનો ખેલાડી દુલાભાયા કાગ. 6 અક્ષરનું નામ દુલાભાયા કાગ એનું હતું, લઈ લીધું રમેશ પારેખે. હવે શું કરવું? 6 અક્ષરનું નામ એ શામળદાસ ગાંધીએ દુલાભાયા કાગ માટે આપેલું બિરુદ છે. તેથી રમેશનો જન્મ નહોતો, પણ હવે બે પડના ઈ પડના છે એટલે આપણે હલાવી. બાકી કેસ કરવો પડે આમાં અમને સાહેબ બાપભાઈ કે ભાઈ આ શું 6 અક્ષરનું નામ દુલાભાયા કાગ. રમેશ પારેખમાં એના બાપનું નામ નથી આવતું, માટે 6 અક્ષરનું નામ ખોટું છે. આમાં તો दूल्हा भाया काग परफेक्ट 6 अक्षरનું નામ છે. परफेक्शन केने કહેવામાં આવે? इसलिए भी कुछ जागना पड़ना पड़ता है. ये आसान नहीं है मार्ग. આમ હાવ હાલો હાદો માર્ગ છે આ, પણ રૂવાડે રૂવાડામાં લાગેલો ન હોય તો ખોટો છે. આ માર્ગ એવો જ માનો રૂવાડે રૂવાડે લાગવો જોઈએ, પગલે પગલે લાગવો જોઈએ, માળો વેણે વેણે લાગવો જોઈએ. શબ્દના તમે દેવ્યાણ વાંચ્યું છે? વાંચ્યું છે ને? તો દેવી ઉમૈયા ખમૈયા ઈશ નારી, દેવી ધારણી ત્રિભુવન મુંડ ધારી, દેવી શબ્દા રૂપ ઓમ રૂપ સીમા. ક્યાં છે હોનલ? એવું એ તેદી ભાઈ તરીકે હાલના તરીકે ગાય છે. બોલો, પોતાના સમાજને
પોતાની દીકરી મોટી દેખાડો ને તો આ સમાજ બીજા એવો છે. એ સમજાય છે? ચાણ સમાજમાં જોગમાયાનું પ્રગટ થવું ને એ કામે લગાડે એવું હોય છે. આ સામાજિક કટુ સત્ય છે અને એને ભગત બાપુ અદભુત રીતે જોઈ રહ્યા છે. ગાવા ગાવા એ હોનર તું ઘોડિયા મેં હો અને હું મોટો ભાઈ તને હિલોળતો હિચોળતો હું. તારી સે જલડી ના ગીત ગાવા ગાવા તારા નિંદરડી ના ગીત. સુખ પૂછ્યો અમારા શબ્દના હિમાડા ગાઈ અમારા પૂરા થયા રાજ. તું શબ્દના સીમાડેથી ઈશ્વર બોલ્યો છે અહીંયાથી ઉતરી. એટલે પછી પાછળના વર્ણનમાં સાગર રાણો હે વગાડે 9 લાખ નોબ તું રાજ, એવું એનું રૂપી લઈ આવે. પણ એ જે આનાવાળી રમત જે છે માળી, એ જ્યાં સુધી આપણા હૈયામાં નહીં રમે ને, હું કેટલી વાર બોલું છું ને આજ કવિ સામો આવ્યો છે એટલે વળી એ વાત કરવી જ પડશે. તમે રાત થાય દી થાય તમારું થવું હોય થાય, નકર અમે બે ક્યાંક જઈને પાછા ગાઈ લેશું એવું તો થવાનું. એ નિંદર ભરી મેઘાણી ગાય. ભગત બાપુ નિંદરડીના ગીત સુધી આવે ને કાનમાં મેઘાણી છે જ. નિંદર ભલી રે ગુલાલ રે ભરી બેની બાની આખડી નિંદર ભરી. છીપલા એ બીપલાની એણે હોડી જોન કીધી. દરિયામાંથી નાના નાના છીપલા વીણી અને બેને હોડી બનાવી. અને પછી કાગ જેવા હાલા ગાયા વીરે હાલા ગાયા ને હોડી અંબર ચડી તો બેની બાની આંખડી નિંદર વરી. 7 રેશમ દરની બેને સપનું રે કીધી. હવાર પડીને બેની જાગ્યા ફરી બેની બાની આંખડી નિંદર. આવા હાલા જો આપણા સ્વરો આપણે ખોઈ બેસું. એ ગાના રે ગાના કૃષ્ણ કાળા બાળા ને હિંચ ગોવાલો. એ ગાના હાલા રે ગાના રે. ક્યાં ગયું બધું? ક્યાં ખોઈ રહ્યા છે? તો જ હોનલ કે મોગલ કે જોગડ કે એ બધું ચાંપલ કે રાજલ એના દિવાળમાં રમમાણ છે. જે રમમાણમાં એ છે એ જ રૂપોમાં આપણે રમીશું તો આપણી પાસે રહેશે એ. નહીતર પછી જ્યાં વાગતું અહીંયા જાય છે ને પછી તમે કહેશો કે હું તું એલી બાજુ વ્યા ગઈ તો વ્યા જાય. એક ભાઈ મને કે રામકૃષ્ણ પર્વત પશ્ચિમ દિશામાં આવવાના જસવંતભાઈ, મેં કીધું તૈયારી કરો. વિવેકાનંદ હવે આવશે જ? મેં કીધું આવે જ ને. ટાગોર તો કીધું આવવાના હતા, મેઘાણીભાઈ કહેતા હતા પણ દેવ થઈ ગયા પણ એ આવવાના. પણ મેં કીધું મને એમ લાગે છે કોઈક પાકિસ્તાનવાળાએ ઓલી આબિદા પરવીન જેવી કોઈક પ્રગટીને જો હરખી મેં કીધું એને સૂફી ગાય ને તો પછી અહીંયા વ્યા જાય છે. આમાં કાંઈ નક્કી નથી. આ હિમાળો ઓળખતા ડ્રોઈંગ પછી તમે રાડું પાડો તો નહીં હાલે. એવી પરિસ્થિતિ આપણા બધાની છે. આપણે જે સ્વરૂપોને રમાડી રહ્યા છીએ, જેમાં જળુંબી રહ્યા છીએ, જેમાં મોજ લેવી છે, એમાં સતત લેવું પડશે માળો. એમાં સતત રહેવું પડશે, એમાં રમમાણ રહેવું પડશે માળો. ઈશ્વર એક મિનિટ નવરો નથી થતો. અને ભગત બાપુ અહીંયા સુધી કેવી રીતે ઊભો રહેતો હોય છે, હું તમને આવતી વખતે આના પછીના પ્રવચનમાં સંભળાવી છે કે ચાણ આઈ પરંપરામાં ઈશ્વરને કાગ કેવું રમી રહ્યા છે. ખાલી ઈશ્વરદાસ એમ બોલે છે ગહ ગહ બાર ડમરુ ઢક તત મહમાયા આવંતયમ પ્રેત દૂત પાળંતયમ ગહ ગહ બાર ડમરુ ઢક. આ દેવ્યા અદ્ભુત રૂપ શક્તિ અકળ પ્રેત દૂત પાળંતયમ. હવે જોજો કાગ આવે છે. માડી તે તો આઠમના માડી તે તો છઠે ને ભૂત ભૈરવ ને બેળા રે ગયા. આ જે જગ્યાએ દેવિયાણમાં ઈશ્વરવાણી ઊભી છે ત્યાં અદ્ભુત રૂપ શક્તિ અકળ પ્રેત દૂત પાળંતયમ. એટલે કાગ આવે. માળી તે તો છઠે ને ભૂત ભૈરવ ને બેળા રે ગયા. એ મારી એને તો જી બીજા
ખોળી જાની ઘાસ. હે માં, આવો હમ ખાઈશું આપણે? ભૂતે હમ ખાધા કે હે માં અમે હવે તારા સિવાય કોઈને નહીં વળગીએ. આ હમ આપણે ખાઈએ? માળીએમાં ચટે રે ભૂત ફેરવ ને બેલા રે કિના. એ માળીએ ને તો જી બીજા ખોળી જાની આસ. તા તો માએ એને બોલાવ્યા કૈલાસ ને જાળી બૂજ મેંડોરતા. માળી તું ને નોરતા એવું જવાના નીમ એને જાળી બૂજ મેંગનોરતા. એ હોનલ બૂજ મેંગનોરતા. એ મોગલ ઉજ મેંગનોરતા. એ 9 લાખ લોબડિયાળી ઉજ મેંગનોરતા. 56 કોટી ચામુંડા ઉજ મેંગનોરતા. જય માતાજી, જય દયાળી, જય ભગવાન. એક 5 મિનિટ માટે બધાને વિનંતી, બેસો. બાબુ કાકા આવ્યા છે. મુરબ્બી બાબુભાઈ મેઘજીભાઈ શાહનું સ્વાગત કરવા માટે હું પ્લીઝ સાહેબ અમારા હરેશ્વરના શીતલને વિનંતી કરીશ. દિલીપભાઈ સિલગા એક પુષ્પગુચ્છથી સાહેબ. સાહેબ અમારો દિલીપભાઈ સિલગાને વિનંતી કરીશ. મિત્રો યંગ ચારણેતર એલાયન્સ એના ભાઈ શ્રી હરેશ્વર મેડુ એમણે એક ચારણ અને ચારણેતર નામનું એક યુથ ઓર્ગેનાઇઝેશન ઊભું કર્યું છે. એમાં તમામ ચારણો અને ચારણેતર ભાઈઓ અને બહેનો જેને પણ ચારણની આગવી પરંપરામાં જેમ યશવંતભાઈની એક આખી શૃંખલા કરવાના છે, એવી રીતે સંગીતમાં પણ એ આગળ વધવાના છે. એમણે યુટ્યુબમાં પણ યશવંતભાઈ લાંબા છે, ફેસબુક પર પણ યશવંતભાઈ છે. આ એવો એમનો સરસ પ્રયાસ છે. ફરીથી આ તબક્કે યાદ કરવું ગમશે કે ટૂંક જ સમયમાં આપને બધાને જાણ કરવામાં આવશે. યશવંતભાઈની ફરી આવી જ એક મોજ આપણે લેવાની છે. અને આ મને દોલતભાઈ ભટ્ટ એવું કહેતા હતા, હરેશ્વરને યાદ છે કે સોનલ, કવિ કાગ, દાદ એવા જન્મે, ચારણમાં માતાજીઓ જન્મે, પણ યશવંત લાંબા તો 1000 વર્ષમાં એક જ વાર જન્મે એવો આ વ્યક્તિ. માં ભગવતીને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ દીર્ઘાયુ મળે, એમનું સ્વાસ્થ્ય સારું રહે. અત્યારે એમની તબિયત સારી નથી, છતાં એ સતત 3 કલાક આપણી સાથે એમણે આપણને આનંદ કરાવ્યો, મોજ કરાવી. આજના તબક્કે અહીંયા પધારેલ તમામ મહેમાનો, એમનું આ YCCA વતી આપ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. VTVમાં આવેલા યુવરાજભાઈ લીલા, મુરબ્બી બાબુભાઈ શાહ, શિવદાન મેડુ, નરહરદાન બાટી, નિરંજનભાઈ દેથા, દિલીપભાઈ સિલગા, નરોડાથી અમારા આવેલા દરબારી ડાયરો મુખી નિરૂભા રાણા સાહેબ, કિરીટભાઈ બારટ, અજીતદાન બારટ, નરેન્દ્રભાઈ દેથા, ડૉક્ટર વાંક સાહેબ, ભગુભાઈ વાંક, ઘનશ્યામ કવિ, બટુકભાઈ નાંદુ, ગુલાબદાન રત્નુ, એ બધા અને એ સિવાય પણ જેના અહીંથી નામ ના લેવાયા હોય આપ બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને ફરી આવો જ એક કાર્યક્રમ આપણે આ જ હોલમાં અહીંયા કરીશું. ત્યાં સુધી જય સોનલ.